લેક્ચરમાં આપણે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કેટલીક પાયાની સંકલ્પનાઓના આધારે કર્યું હતું, જેમાં આપણે મહત્વની લાક્ષણિકતાઓને ધ્યાને લીધી હતી. દાખલા તરીકે આયોજન સ્તર, ત્યાર પછી મેરુદંડની હાજરી, ખંડતા, દેહકોષ્ઠ અથવા ગર્ભીય સ્તરો કેટલા છે, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય વગેરે જેવા મુદ્દાને આધારે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ સમજ્યું હતું. હવે આ ઉપરાંત આપણે પાચન તંત્ર અને રુધિરાભિસરણ તંત્રના પ્રકારોના આધારે પણ સજીવોને વર્ગીકૃત કર્યા હતા. તો વન બાય વન આપણે જે સમુદાય છે, અલગ અલગ સમુદાયના પ્રાણીઓ કેવી કેવી લાક્ષણિકતાઓ ધરાવે છે એના ઉપર આપણે ડિસ્કશન કરવાના છીએ. ચાલો તો સૌથી પહેલો પ્રાણી સૃષ્ટિનો પ્રથમ સમુદાય ભણીએ તો ફાઇલમ પોરીફેરા. ફાઇલમ પોરીફેરા. પોરીફેરા ફાઇલમ જે છે એને આપણે સછિદ્ર સમુદાય તરીકે ઓળખીએ છીએ. તો સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર કેવી લાક્ષણિકતાઓ હોય છે અને કઈ કઈ પેક્યુલારિટીના લીધે એને આપણે પ્રાણી સૃષ્ટિમાં મૂકીએ છીએ એ સમજવાના છીએ. ચાલો તો પોરીફેરા અથવા સછિદ્ર સમુદાયના પ્રાણીઓ જે છે એમાં મુખ્યત્વે વાદળીઓ એટલે કે સ્પોન્જીસ જે છે એનો સમાવેશ થાય છે. વાદળીઓનો સમાવેશ કરતો સમુદાય એટલે ફાઇલમ પોરીફેરા અથવા સછિદ્ર સમુદાય. તો વાદળીઓ જે છે એનો સમાવેશ આમાં થાય છે અને વાદળીઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને પેરાઝૂઓલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો પેરાઝૂઓલોજી એટલે સ્ટડી ઓફ સ્પોન્જીસ. સ્ટડી ઓફ સ્પોન્જીસ. સ્પોન્જીસ એટલે કે જે વાદળીઓ છે એનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને આપણે પેરાઝૂઓલોજી કહીએ છીએ. ખરેખર તો વાદળીઓ અથવા સછિદ્ર સમુદાયના પ્રાણીઓને પેરાઝુઅન્સ અથવા આ જૂથને પેરાઝુઆ પણ કહેવામાં આવે છે. પેરાઝુઆ એટલા માટે કે આ સમુદાયના પ્રાણીઓમાં ઘણા બધા કોષો છે, બહુકોષીય છે, પરંતુ પેશી બનતી નથી. એટલે આપણે તેને આદિ બહુકોષીય કહી શકીએ. પ્રિમિટિવ મલ્ટીસેલ્યુલર. પ્રિમિટિવ મલ્ટીસેલ્યુલર એટલે કે બહુકોષીય સજીવો છે છતાં તેઓ કોષીય આયોજન ધરાવે છે. એટલે કે કોષ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓનો સમૂહ એટલે પેરાઝુઆ. તો ફરીથી વાદળીઓનો સમૂહ એટલે પણ પોરીફેરા અથવા સછિદ્ર સમુદાય, કારણ કે એનું શરીર જે છે એ છિદ્રિષ્ટ હોય છે, ઘણા બધા છિદ્રો ધરાવે છે. પેરાઝૂઓલોજી એટલે વાદળીઓનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા. હવે પેરાઝુઆ એટલે શું? એવા પ્રાણીઓ કે જેમાં ઘણા બધા કોષો છે પરંતુ પેશી બનતી નથી. ડિવિઝન ઓફ લેબર ઇઝ એબ્સન્ટ એટલે કે કાર્યની વહેંચણી થતી નથી, ચોક્કસ પેશી રચના તેઓ દર્શાવતા નથી, એટલે એને પેરાઝુઅન્સ કહેવાય અથવા પેરાઝુઆ કહેવાય અને એનો અભ્યાસ કરતી શાખા એટલે પેરાઝૂઓલોજી. ઠીક છે. ચાલો, આ વાદળીઓ એ સામાન્ય રીતે તેઓ ડિપ્લોબ્લાસ્ટિક છે એટલે કે દ્વિગર્ભસ્તરીય અને કોષ સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. હવે બે ગર્ભસ્તર છે એટલે આમાં દેહકોષ્ઠ તો બનતું નથી, એટલે અસિલોમેટ કહી શકાય. આ દેહકોષ્ઠી છે. બે જ ગર્ભસ્તર છે, બાહ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર. મધ્ય ગર્ભસ્તર હોતું નથી પરંતુ મધ્ય શ્લેષ હોય છે. ઓકે, દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને સામાન્ય રીતે તેઓ દરિયાઈ વસવાટમાં જોવા મળે છે. તેઓ દરિયાઈ વસવાટમાં મરીન હેબિટેટ્સમાં જોવા મળે છે મોટા ભાગે, પરંતુ અપવાદ રૂપે કેટલાક સજીવો મીઠા પાણીમાં પણ જોવા મળે છે. કેટલાક સજીવો મીઠા પાણીમાં પણ વસવાટ કરે છે. દાખલા તરીકે સ્પોન્જીલા. સ્પોન્જીલા જે છે એ મીઠા પાણીની વાદળી છે. બધા મોટા ભાગના સ્વરૂપો કેવા છે? ખારા પાણીમાં એટલે કે દરિયાઈ વસવાટમાં, પણ સ્પોન્જીલા છે એ કેવી છે? મીઠા જળની વાદળી છે. ઓકે, ત્યાર પછી દરિયાઈ વસવાટ ઉપરાંત અસમમિતીય શરીર ધરાવે છે. અસમમિતીય એટલે કે અસિમેટ્રિકલ છે. શરીર જે છે એ અરીય કે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા નથી. કોઈ પણ જગ્યાએથી કાપવાથી બે સરખા ભાગમાં વિભાજિત નથી થતા. આમ છતાં અપવાદ રૂપે લ્યુકોસોલેનિયા જે છે, અપવાદ અસમમિતિમાં એક અપવાદ છે, એક્સેપ્શન છે કે લ્યુકોસોલેનિયા નામનું પ્રાણી, લ્યુકોસોલેનિયા જે છે
એ અરીય સમમિતિ ધરાવે છે, અરીય સમમિતિ ધરાવે છે। તો આ કેટલીક સામાન્ય બાબતો થઈ ગઈ કે કોષ સ્તરનું આયોજન જોવા મળે છે એટલે એને પેરાઝોઆમાં કહે છે, આમ છતાં બહુકોષીય છે એટલે પ્રાણી સૃષ્ટિમાં લીધા છે, કોષ દિવાલ હોતી નથી। અચલિત છે, તેઓ સ્થગિત છે એટલે કે સસાઇલ એનિમલ્સ છે, સ્થગિત પ્રાણીઓ છે, આધાર સાથે ચોંટીને રહે છે, તેઓ પ્રચલન કરતા નથી એટલે કે એક જગ્યા પરથી બીજી જગ્યાએ જતા નથી। સામાન્ય રીતે દરિયાઈ વસવાટમાં પરંતુ સ્પોન્જીલા મીઠા પાણીની વાદળી છે, સામાન્ય રીતે અસમમિતિ ધરાવે પરંતુ લ્યુકોસોલેમિયામાં અરીય સંરચના જોવા મળે છે। બહુકોષી હોવા છતાં પેશી બનતી નથી, દ્વિગર્ભસ્તરીય અદેહકોષ્ઠી અને મુખ્યત્વે તેમાં વાદળીઓનો સમાવેશ થાય છે। ચાલો આ થઈ ગઈ પેરાઝોઅન્સ અથવા પેરાઝોલોજી વિશેની, વાદળીઓ વિશેની સામાન્ય બાબતો। હવે વાદળીની શરીર દિવાલ અને એમાં રહેલા કેટલાક કોષોની વાત કરીએ તો શરીર દિવાલ જે છે એ છિદ્રિષ્ટ રચના છે, છિદ્રો ધરાવતી રચના છે અને એ છિદ્રોની ગોઠવણી કેવી રીતે થાય છે તો સામાન્ય રીતે આ બે લેયર છે, બહારનું અને અંદરનું। તો બહારનું જે સ્તર છે એ પિરામિડ શેપના કોષોથી બનેલું છે, જેને આપણે સામાન્ય રીતે આ કોષો ચપટા અને પિરામિડ જેવા આકારના હોય છે અને વચ્ચે વચ્ચે છિદ્રો બનાવે છે। તો આ કોષો જે છે તેને તમે પિનાકોસાઇટ્સ તરીકે ઓળખો છો। આપણે આને પિનાકોસાઇટ્સ કહીએ છીએ। પિનેકોસાઇટ કહેશો તો પણ ચાલશે, પિનાકોસાઇટ કહો તો પણ ચાલે। પિનાકોસાઇટ કેવા છે? ફ્લેટ છે, પિરામિડ શેપના છે અને ચપટા છે। આ પિનાકોસાઇટ્સ જે છે એની ગોઠવણીની વચ્ચે વચ્ચે કેટલીક જગ્યાએ ઓવલ શેપના એટલે સૌથી બહારનું સ્તર છે પિનાકોડર્મ કહેવાય છે અને વચ્ચેનું સ્તર મિઝેન્કાઇમ। પરંતુ મિઝેન્કાઇમ સમજાવતા પહેલા તમને અહીંયા ઓવલ શેપના પોરોસાઇટ વિશેની માહિતી આપી દો। તો આ જે પોરોસાઇટ છે એ આ રીતે પિનાકોસાઇટ જે છે એની સાથે અટેચ થયેલા હોય છે અને તે છિદ્ર ધરાવતી છિદ્રિષ્ટ ગુહાઓ બનાવે છે, નલિકાઓ રચે છે। તો આ જે રેડ કલરના સેલ્સ છે એને આપણે કહીશું પોરોસાઇટ અને આની હાજરીને કારણે વાદળીઓનું શરીર જે છે પોરસ છે, છિદ્રિષ્ટ છે। તો આ પોરોસાઇટ જે છે એ છિદ્ર કોષો છે કે જ્યાંથી ઓસ્ટિયા નામની રચના બને છે અને આ ઓસ્ટિયા એટલે એક છિદ્ર છે કે જ્યાંથી પાણીનો પ્રવાહ અંદર દાખલ થશે। ત્યાર પછી અંદરનું સ્તર જે છે આ અંદરના સ્તરના કોષો સામાન્ય રીતે અંદરના સ્તરના કોષો જે છે એને આપણે કહીએ છીએ કોએનોસાઇટના બદલે કોલર સેલ્સ પણ કહી શકો। તો આ કોએનોસાઇટ છે, કોએનોસાઇટનું બીજું નામ છે કોલર કોષો અથવા કોલર સેલ્સ। કોલર સેલ્સ જે છે તેઓ કોલર જેવી રચનાઓ ધરાવે છે એટલે કે આ આનો કોલર છે, આ આનો કોલર, આમ કોલર જેવી ઉપરથી ફૂલેલી અથવા તો બ્રોડ અને નીચે જતા નેરો થઈ જતી સાંકડી થતી રચનાઓ ધરાવે છે અને આ કોલર કોષોની હાજરી એ વાદળીઓ અથવા સછિદ્ર સમુદાયની અગત્યની લાક્ષણિકતા છે, યુનિક કેરેક્ટર છે। તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે આ કોલર સેલ્સ છે ફ્લેજેલેટેડ છે, એમાં ફ્લેજેલા અથવા તો કશા બને છે। ઓકે, ચાલો ત્યાર પછી આ કોલર સેલ્સમાં પણ આવી રીતે કશા આવશે અને એના માધ્યમથી પાણી જે છે એનું ફ્લોટિંગ થાય છે, પાણી જે છે એ વહન પામે છે અથવા ગતિ કરે છે। તો કોએનોસાઇટ્સ જે છે એનો આ કોલરનો ભાગ છે અને આ જે છે ફ્લેજેલમ છે, ફ્લેજેલમ એટલે કે કશા। ઓકે, આ બંનેની વચ્ચેનો જે અવકાશ છે એ અવકાશને આપણે કહીશું મિઝેન્કાઇમ। આ અવકાશને શું કહેવામાં આવે છે? મિઝેન્કાઇમ નામની ગુહા અથવા મિઝેન્કાઇમ નામનું અવકાશ કહેવામાં આવે છે। અહીંયા ખરેખર દેહકોષ્ઠ નથી છતાં મિઝેન્કાઇમ જેવી રચના જોવા મળે છે જેમાં વિશેષ પ્રકારના અમીબોસાઇટ જોવા મળે છે અને અમીબોસાઇટ જે છે વિભેદિત કોષો નથી પરંતુ તે વિભેદન થઈને વિભેદન પામીને
કાં તો અસ્થિસર્જક અથવા કંકાલ કોષો બનાવે છે અને અથવા પ્રજનન કોષોનું નિર્માણ કરે છે. તો પ્રજનન કોષો અથવા કંકાલ કોષો જે છે એ કેવા હોય? આ એક સ્પિક્યુલ બને છે. તો આ સ્પિક્યુલ જે છે એ આ રીતની રચના હોય છે. સ્પિક્યુલ્સ અથવા દ્રઢાઓ જે છે એની રચના કરે છે. તો આ થઈ ગઈ આપણી સ્પિક્યુલ. સ્પિક્યુલ્સ જે છે એ દ્રઢાઓ છે અને તે સામાન્ય રીતે કેલ્શિયમ કાર્બોનેટ કે અન્ય પદાર્થોથી બનેલી હોય છે. તો આ ત્રણ સ્તર થઈ ગયા. બ્લેક કલરનું જે અંદરના કોષોનું સ્તર છે તેને આપણે કહીશું કોએનોડર્મ, કારણ કે કોએનોસાઇટથી બનેલું છે. આ જે બહારનું ગ્રીન કલરનું અને રેડ કલરનું સ્તર છે એને આપણે કહીશું પિનાકોડર્મ. આ પિનાકોડર્મ મતલબ કે બે મુખ્ય સ્તરો છે, બહારનું પિનાકોડર્મ અને અંદરનું કોએનોડર્મ. કોએનોડર્મ તરફના ભાગમાં છિદ્રિષ્ટ ગુહા આવેલી છે જેને આપણે સ્પોન્જોસીલ અથવા પેરાગેસ્ટ્રિક કેવિટી તરીકે ઓળખીએ છીએ. પેરાગેસ્ટ્રિક કેવિટી અથવા સ્પોન્જોસીલ અથવા છિદ્રિષ્ટ ગુહા કહેવાય છે. તો આ ત્રણ પ્રકારના કોષો થઈ ગયા. હવે આ કોષોના કાર્ય મુજબ એની વહેંચણી થતી હોય છે અથવા દરેક કોષનું એક પર્ટિક્યુલર કાર્ય છે એ સમજીએ. ચાલો તો વાદળી જે છે તેની શરીર દિવાલ બોડી વોલ જે છે એ ત્રણ પ્રકારના મુખ્ય બે સ્તરો ધરાવે છે. બહારનું જે સ્તર આ પિરામિડ શેપના ફ્લેટ સેલ્સ થી બનેલું છે એને આપણે કહીએ છીએ પિનાકોડર્મ. તો બહારનું સ્તર જે છે એને કહેવાય છે પિનાકોડર્મ અને અંદરનું જે સ્તર છે તેને આપણે કહીએ છીએ કોએનોડર્મ. પિનાકોડર્મ અને કોએનોડર્મ એ બંનેની વચ્ચેની એક ગુહા છે જેને આપણે કહીએ છીએ મિઝેનકાઇમ. તો પિનાકોડર્મ, કોએનોડર્મ અને મિઝેનકાઇમ. પિનાકોડર્મ જે છે એ શેનાથી બનેલું છે? પિનાકોડર્મમાં બે પ્રકારના કોષો આવેલા છે. એક તો પિનાકોસાઇટ જે છે. પિનાકોસાઇટ્સ જે છે એ ફ્લેટ સેલ્સ છે, ચપટા અને પિરામિડ શેપના કોષો છે અને છૂટાછવાયા છે, એકદમ ગાઢ ગોઠવણી નથી. પિનાકોસાઇટ્સની વચ્ચે ઓવલ સેલ્સ આવેલા છે જેને આપણે કીધા હતા પોરોસાઇટ્સ. પોરોસાઇટ્સ જે છે છિદ્ર કોષો છે અને એ છિદ્રની રચના કરે છે, પોર રચે છે અને જ્યાંથી પાણીનો પ્રવાહ જે છે એ પ્રવેશ પામે છે. બરાબર. તો આ થઈ ગયું સૌથી બહારનું સ્તર કે જેની અંદર પિનાકોસાઇટ્સ હતા અને વચ્ચે શું હતા? પોરોસાઇટ હતા. બે ક્રમિક પોરોસાઇટની વચ્ચે એક પોર બનતું હતું જેને આપણે એ છિદ્રને શું કહીએ છીએ? ઓસ્ટિયા તરીકે ઓળખીએ છીએ. તો ઓસ્ટિયા નામનું છિદ્ર છે અને જ્યાંથી પાણી જે છે એ શરીરની અંદર પ્રવેશે છે અને પાણીની અંદર રહેલા કાર્બનિક પદાર્થો જે છે એ કાર્બનિક પદાર્થો ખોરાક તરીકે એ સ્પોન્જોસીલની અંદર એટલે કે નલિકાઓ અને ગુહાઓમાંથી પસાર થઈને પાણી આ છિદ્રિષ્ટ ગુહામાં આવે છે. ત્યારે વચ્ચેથી પસાર થાય ત્યારે કોષો એમાંથી પોષક તત્વો જે છે એ પ્રાપ્ત કરે છે. બરાબર. ત્યાર પછી મિઝેનકાઇમ જે છે, મિઝેનકાઇમની અંદર અમીબોસાઇટ નામના કોષો આવેલા છે. આ અમીબોસાઇટ જે છે અવિભેદિત કોષો છે અને તેઓ વિભેદન નથી પામ્યા પરંતુ વિભેદન પામી શકે છે. વિભેદન પામીને તેઓ બે પ્રકારના કોષોમાં કન્વર્ટ થાય છે. કયા બે પ્રકારના કોષો? એક તો છે સ્ક્લેરોબ્લાસ્ટ અને બીજો પ્રકાર છે આર્કિયોસાઇટ્સ. આર્કિયોસાઇટ આદિ કોષો છે એમાંથી ઓવમ અને સ્પર્મ્સ એટલે કે શુક્રકોષો અને અંડકોષો બની શકે છે જે લિંગી પ્રજનનનો ભાગ ભજવે. બરાબર. તો આ થઈ ગયું મિઝેનકાઇમ. મિઝેનકાઇમ એ પિનાકોડર્મ અને કોએનોડર્મની વચ્ચેની જગ્યા છે કે જેની અંદર મુખ્ય કોષો છે અમીબોસાઇટ. આ ઉપરાંત કેટલુંક આંતરકોષીય પ્રવાહીની જેમ એમાં પણ કંઈક વિશેષ પ્રવાહી ભરેલું હોય છે. અમીબોસાઇટ વિભેદિત નથી પરંતુ તેમાંથી સ્ક્લેરોબ્લાસ્ટ અને આર્કિયોસાઇટ્સ
એમ બે પ્રકારના કોષો બની શકે છે, વિભેદિત થઈ શકે છે. કોએનોડર્મ જે છે એ કોએનોસાઇટ્સ થી બનેલું હોય છે. કોએનોસાઇટ્સ જે છે એને કોલર સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. કોલર સેલ્સ અથવા કોએનોસાઇટ્સ ની હાજરી એ સછિદ્ર સમુદાયની વિશેષતા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. કોએનોસાઇટ્સ જે છે, પ્રેઝન્સ ઓફ કોએનોસાઇટ is the specific character of porifera. પોરિફેરા અથવા સછિદ્ર સમુદાયના પ્રાણીઓની વિશેષતા છે કે એની અંદર કોએનોસાઇટ અથવા કોલર કોષો જોવા મળે છે. અને આ કોલર કોષો જે છે they are flagellated cells. અને ફ્લેજેલેટેડ સેલ્સ જે છે એ કશા ધરાવતા કોષો છે. અને કશા ધરાવતા કોષો છે એ કશાની મદદથી તેઓ કશાની મદદથી પાણીનો પ્રવાહ જે છે એને ઉપરની તરફ મોકલે છે અને પાણી જે છે એ પસાર થતી વખતે આ બધા જ કોષો એમાંથી પોષક તત્વો ગ્રહણ કરે છે અને ઉત્સર્ગ પદાર્થો એમાં મુક્ત કરી દે છે. તો આ થઈ ગઈ વાદળીઓ જે છે એની શરીર દિવાલ. એની અંદર સૌથી બહારનું સ્તર એટલે પિનાકોડમ, સૌથી અંદરનું સ્તર એટલે કોએનોડર્મ. પિનાકોડર્મ પિનાકોસાઇટ્સ અને પોરોસાઇટ્સ થી બને છે, જ્યારે કોએનોસાઇટ્સ થી બનતું કોએનોડર્મ અંદરનું સ્તર છે જે કોલર કોષો છે અથવા તો ફ્લેજેલેટેડ કોષો છે, કશા ધરાવતા કોષો છે. વચ્ચે મિઝેન્કાઇમ નામની ગુહા આવેલી છે. મિઝેન્કાઇમ નામની ગુહામાં અમીબોસાઇટ્સ નામના વિશેષ કોષો હોય છે અને આ વિશેષ કોષો જે છે એ કાં તો સ્ક્લેરોબ્લાસ્ટ એટલે કે કંકાલ સર્જક કોષોમાં વિભેદિત થાય અને અથવા તેઓ આર્કિયોસાઇટ્સ એટલે આની કોષોમાં રૂપાંતરિત થાય છે. અને આ આર્કિયોસાઇટ્સ જે છે સ્પર્મ અથવા ઓવમ એટલે કે અંડકોષો અને શુક્રકોષો બનાવી અને પ્રજનનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. બરાબર. અને કોલર કોષો જે છે સૌથી અંદર છે પાણીના વહેણ અથવા પ્રવાહનું નિયમન કરે છે. ચાલો તો વાદળીઓની શરીર દિવાલની રચના સમજ્યા પછી બાકીના કાર્યો કેવી રીતે થાય છે એ સમજીએ. તો વાદળીઓ જે છે એ સામાન્ય રીતે સ્થાયી અથવા સસાઇલ એનિમલ્સ છે અને તેઓ સબસ્ટ્રેટમ સાથે એટલે કે આધાર સાથે જોડાયેલા રહે છે. આધાર સાથે તેઓ જોડાયેલા રહેતા હોવાથી તેઓ પ્રચલન દર્શાવતા નથી. ઓકે. આની જે શરીર દિવાલ છે એ છિદ્રિષ્ટ હોય છે અને એ શરીર દિવાલ એક મધ્યસ્થ મોટી ગુહાને ઘેરે છે જેને આપણે કહીએ છીએ સ્પોન્જોસિલ અથવા પેરાગેસ્ટ્રિક કેવિટી. ઓકે. આ સછિદ્ર સમુદાયના પ્રાણીઓ જે છે એની શરીર દિવાલ થઈ ગઈ અને શરીર દિવાલ જે છે તેઓની શરીર દિવાલ છિદ્રિષ્ટ હોય છે અને છિદ્રિષ્ટ હોવાથી તેમાં વિશેષ પ્રકારનું કેનાલ સિસ્ટમ બને છે, નલિકા તંત્ર જોવા મળે છે. દરેક પ્રાણીની અંદર અલગ અલગ પ્રકારનું કેનાલ સિસ્ટમ હોય. સાયકોન પ્રકારની વાદળીઓ છે એમાં સાયકોનોઇડ ટાઈપનું, લ્યુકોસોલેનિયામાં લ્યુકોનોઇડ ટાઈપનું કેનાલ સિસ્ટમ, એમ દરેકની અંદર વિશેષ પ્રકારના નલિકા તંત્ર જોવા મળે છે. હવે આ શરીર દિવાલની વાત કરીએ તો આ જે સૌથી અંદરનું સ્તર છે એ અંદરનું સ્તર એટલે કોલર સેલ્સ ધરાવતું કોએનોડર્મ ધરાવતું જે આવરણ છે એ છે જેમાં કશા જોવા મળતી હતી. તો આમ સામાન્ય માહિતીમાં જોઈએ તો આ છે આપણું કોએનોડર્મ જે કોલર કોષો ધરાવતી રચના છે. અને જે બહારનું સ્તર છે એ આપણું છે પિનાકોડર્મ. પિનાકોસાઇટ્સ ધરાવે છે, પિરામિડ શેપના ફ્લેટ સેલ્સ છે. અને વચ્ચેની જે રચના બને છે એ વચ્ચેનો ભાગ એટલે મિઝેન્કાઇમ અથવા મેસેન્કાઇમ. આ મિઝેન્કાઇમ જે છે એની અંદર અમીબોસાઇટ્સ નામના સેલ્સ આવેલા હોય છે. આ ઓસ્ટિયા અથવા છિદ્ર બને છે. ઓસ્ટિયા નામના છિદ્રથી પાણીનો પ્રવાહ શું થાય? વાદળીના શરીરની અંદર દાખલ થશે. હવે
આ પાણીના પ્રવાહને જવા માટે કેટલીક વિશેષ નલિકાઓ અને ગુહાઓ બનાવતું તંત્ર છે જેને કહેવાય છે કેનાલ સિસ્ટમ અથવા નલિકા તંત્ર. નલિકા તંત્ર મારફતે પોષક તત્વયુક્ત પાણી જે છે એ આ ગુહામાં આવે છે જેને આપણે કહીએ છીએ છિદ્રિષ્ટ ગુહા અથવા સ્પોન્જોસીલ. તો સ્પોન્જોસીલ જે છે એની અંદર પાણી દાખલ થશે અને સ્પોન્જોસીલમાંથી પાણી જે છે એ દાખલ થયા બાદ આસ્યક અથવા ઓસ્ક્યુલમ તરીકે ઓળખાતા એક મુખ્ય અથવા મોટા છિદ્ર દ્વારા પાણી જે છે એ બહાર નીકળી જાય છે અને ઓસ્ક્યુલમથી એ પાણી બહાર નીકળી જાય છે. આ રીતે પાણી સતત આ બધી બાજુથી આ બધા જ છિદ્રો મારફતે પાણી આ છિદ્રિષ્ટ ગુહામાં અંદર આવતું રહે છે અને ત્યાર પછી ઓસ્ક્યુલમ અથવા આસ્યક તરીકે ઓળખાતી રચના જે છે તેમાંથી પાણી બહાર નીકળી જાય છે. તો આ થઈ ગઈ વાદળીઓની સ્પોન્જોસીલ અથવા છિદ્રિષ્ટ ગુહા અને કેવી રીતે પાણી અંદર દાખલ થાય છે એ બાબત. ત્યાર પછી આપણે એ પણ યાદ રાખવાનું છે કે મિઝેન્કાઇમ જે છે એ મધ્યમાં આવેલું એક સ્તર છે જેની અંદર અમીબોસાઇટ નામના સેલ્સ આવેલા છે. અમીબોસાઇટ જે છે વિભેદિત થઈ અને આર્કિયોસાઇટમાં રૂપાંતરિત થાય છે અથવા તો તેઓ સ્ક્લેરોબ્લાસ્ટમાં કન્વર્ટ થાય છે. આ સ્ક્લેરોબ્લાસ્ટ જે છે એ આગળની તરફ રૂપાંતરિત થઈ એટલે કે સ્ક્લેરોબ્લાસ્ટ જે છે કંકાલ સર્જતા કોષો છે. કંકાલ સર્જક કોષો ક્યાં આવેલા છે? મિઝેન્કાઇમમાં આવેલા છે. આથી વાદળીઓનું કંકાલ અંતઃકંકાલ છે. અંતઃકંકાલને ઇંગ્લિશમાં કહેવાય એન્ડોસ્કેલેટન. તો વાદળીઓમાં એન્ડોસ્કેલેટન અથવા અંતઃકંકાલ જોવા મળે છે અને અંતઃકંકાલ જે છે મિઝેન્કાઇમ નામના સ્તરમાં હોય છે. પિનાકોડમ કે કોએનોડમમાં હોતું નથી. ઓકે, કંકાલ સર્જક કોષો બે પ્રકારના કોષોમાં વિભેદિત થઈ શકે છે. કાં તો તેઓ સ્પિક્યુલ્સ બનાવે છે. સ્પિક્યુલ્સને આપણે કહીએ છીએ દ્રઢાઓ. દ્રઢાઓ બનાવે છે અથવા તો તેઓ જે છે એ સ્પોન્જીન ફાઇબરથી બનેલું કંકાલ પણ જોવા મળે છે. બંને અંતઃકંકાલ છે. સ્પિક્યુલ્સ જે છે આ સ્પિક્યુલ્સ સામાન્ય રીતે દ્રઢાઓ જે છે એ બે પ્રકારના દ્રવ્યોથી બનેલી હોય. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી હોય અથવા સિલિસિક એસિડથી બનેલી હોય. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી દ્રઢાઓને કેલ્કેરિયસ દ્રઢાઓ તરીકે ઓળખવામાં આવે છે. કેલ્શિયમ કાર્બોનેટથી બનેલી સ્પિક્યુલ્સ એટલે કેલ્કેરિયસ સ્પિક્યુલ્સ અને સિલિસિક એસિડથી બનેલી છે એને કહેવાય છે સિલિશિયસ સ્પિક્યુલ્સ. સિલિશિયસ સ્પિક્યુલ્સ. તો આમ સ્પિક્યુલ્સ અથવા દ્રઢાઓ બે પ્રકારની હોય છે અને સ્પોન્જીન ફાઇબર પણ સ્પોન્જીનના રેસાઓ જે છે એનો કંકાલ જોવા મળે છે. વાદળીઓ જે છે એ સામાન્ય રીતે પાચનની વાત કરીએ તો પાણીના પ્રવાહ દ્વારા ખોરાક મેળવે છે અને તેઓની અંદર કોષાંતરીય પાચન જોવા મળે છે. કોષની અંદર પાચન થાય છે. ત્યાર પછી નલિકા તંત્ર જે છે, નલિકા તંત્ર જલ પરિવહન કરે છે. જલ પરિવહન મતલબ કે પાણીનું પરિવહન કરે છે જેમાં છિદ્રો વડે પાણી જે છે નલિકા અને નલિકામાંથી ગુહામાં જાય છે. ગુહામાંથી તે મધ્યમાં આવેલી મોટી ગુહામાં મતલબ કે શરીર દિવાલ જે છે એક મોટી ગુહાને ઘેરીને ગોઠવાય છે. આ ગુહાને આપણે સ્પોન્જોસીલ એટલે કે છિદ્રિષ્ટ ગુહા કહેતા હતા. આ છિદ્રિષ્ટ ગુહામાં પાણી આવે છે. પાણી જ્યારે પસાર થતું હોય ત્યારે આ દિવાલના કોષો અને અંદરના બહારના સ્તરના બધા જ કોષો જે છે એ પાણીમાંથી પોષક તત્વો ગ્રહણ કરે છે. આમ નલિકા તંત્ર જે છે અથવા તો પાણીનું વહન કરતું જે તંત્ર છે એ ખોરાક મેળવવાનું કાર્ય કરવામાં સહાયક નીવડે છે, શ્વસન માટે ઉપયોગી છે તેમજ ઉત્સર્જન માટે પણ ઉપયોગી ગણાય છે. કેવી રીતે? પાણીના પ્રવાહની અંદર રહેલા વિવિધ કાર્બનિક પદાર્થો કોષો દ્વારા ગ્રહણ થાય છે અને એનું કોષીય પાચન થાય છે. શ્વસનની ક્રિયા જે છે એ વાયુના સામાન્ય પ્રસરણ દ્વારા થાય છે. વાયુના સામાન્ય પ્રસરણ દ્વારા થાય છે એટલે કે પાણીમાં રહેલો ઓક્સિજન છે કોષો પ્રસરણની ક્રિયાથી શોષી લે છે અને કાર્બન ડાયોક્સાઇડ છે પ્રસરણની ક્રિયાથી ગુમાવે છે. પાણીમાં ઓક્સિજન વધારે હોય છે, કોષમાં ઓછો હોય છે એટલે વધુથી ઓછા તરફે પ્રસરણ પામશે. ઉત્સર્જન માટે
નકામા પદાર્થો જે છે, ઉત્સર્ગ પદાર્થો જે છે એનો નિકાલ પણ, ઉત્સર્ગ દ્રવ્યોનો નિકાલ પણ આ પસાર થતા પાણીમાં જ થાય છે. અને પાણી જ્યારે પસાર થતું હોય ત્યારે ઉત્સર્ગ પદાર્થો ખાસ કરીને એમોનિયા જે છે એ પાણીમાં મુક્ત કરવામાં આવે છે અને આસ્યક મારફતે બહાર નીકળે છે. આ રીતે પાણીના માધ્યમથી એમોનિયા જે છે એનું ઉત્સર્જન થાય છે. આમાં મુખ્ય ઉત્સર્ગ પદાર્થ એમોનિયા હોવાથી વાદળીઓને એમોનિયા ત્યાગી પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રજનન જે છે એટલે કે રીપ્રોડક્શન, સછિદ્ર સમુદાયના પ્રાણીઓની અંદર રીપ્રોડક્શન અથવા પ્રજનન જે છે એ બે પ્રકારે થઈ શકે છે. લિંગી પ્રજનન તેમજ અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન તેમજ અલિંગી પ્રજનન. અસેક્સ્યુઅલ રીપ્રોડક્શન જે છે જેની અંદર એક જ સજીવ ભાગ ભજવે છે અને સામાન્ય રીતે વાદળીઓની અંદર અવખંડન પદ્ધતિથી પ્રજનન થાય છે. કેટલીક વાદળીઓની અંદર કલિકા સર્જન પણ થાય છે, પરંતુ અવખંડન પદ્ધતિમાં આ સ્થગિત અથવા સ્થિર જે પ્રાણીઓ છે, હલનચલન નથી કરતા એવા પ્રાણીઓનું શરીર કેટલાક ટુકડાઓમાં વિભાજિત થાય છે અને ટુકડાઓના કોષો પુનઃ સર્જનની વિશેષતાના કારણે તેઓ વિભાજનથી નવા કોષો બનાવી લે છે. આ રીતે તેઓ અવખંડન પદ્ધતિથી નવી વસાહત અથવા નવા પ્રાણી દેહનું નિર્માણ કરે છે. જ્યારે લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનન માટે ફરી પાછું મિઝેનકાઇમની અંદર આવેલા અમીબોસાઇટ નામના કોષો યાદ કરો. અમીબોસાઇટ નામના કોષો જે છે એ રૂપાંતરિત થઈ અને આર્કિયોસાઇટ બનાવે છે. આર્કિયોસાઇટ જે છે એ ફરીથી ઓવમ અને સ્પર્મ એટલે કે અંડકોષ અને શુક્રકોષમાં વિભેદન પામે છે. આમ લિંગી પ્રજનન જે છે, લિંગી પ્રજનન એ જન્યુઓના સર્જન દ્વારા થાય છે. જન્યુઓના સર્જન તેમજ ફલનની પ્રક્રિયાને અનુસરીને થાય છે. પ્રજનનની પ્રક્રિયામાં ફલન જે છે એ અંતઃફલન પ્રકારનું છે. અંતઃફલન એટલે કે પ્રાણીના શરીરની અંદર ફલન થાય છે. અંડકોષ અને શુક્રકોષ મિઝેનકાઇમની અંદર અહીંયા બની જાય છે અને તેઓનું વહન થાય છે. અગત્યની બાબત એ છે કે વાદળીઓ જે છે એની અંદર લિંગ ભેદ જોવા મળતો નથી. મતલબ કે વાદળી જે છે એ નર અથવા માદા એમ બે પ્રકારના સજીવ સ્વરૂપ ધરાવતી નથી. એની અંદર એક જ પ્રાણી શરીરની અંદર અંડકોષ પણ બને છે અને શુક્રકોષ પણ બને છે. આથી તેઓ ઉભયલિંગી છે એવું કહી શકાય, અથવા તેઓની અંદર નર અને માદા એમ જાતિઓ સ્વતંત્ર હોતી નથી, તેઓ ઉભયલિંગી છે. આમ અંડકોષ અને શુક્રકોષ એક જ પ્રાણીના શરીરમાં બને છે, આમ છતાં અન્ય સજીવના શરીરમાંથી આવતો શુક્રકોષ એ જે તે પ્રાણીના અંડકોષને ફલિત કરતો હોય એવું પણ જોવા મળે છે. તો અંતઃફલન થાય છે એટલે કે શરીરની અંદર ફલન થાય છે અને પરોક્ષ વિકાસ જોવા મળે છે. મતલબ કે ડિંભીય રચનાઓ જોવા મળે છે. ડિંભીય અવસ્થાઓ અથવા ડિંભીય રચનાઓ, લાર્વલ સ્ટ્રક્ચર્સ અથવા લાર્વલ સ્ટેજીસ જોવા મળે છે. લાર્વા અથવા ડિંભ એટલે શું? પ્રાણી સૃષ્ટિની અંદર આપણે આ શબ્દ વારંવાર વાપરીશું કે પરોક્ષ વિકાસ થતો હોય ત્યારે જન્યુઓના ફલનથી ફલિતાંડ બને કે પછી ભ્રૂણ બને અને એમાંથી સર્જાતી સંતતિ જે છે એ આબેહૂબ પિતૃ, મતલબ કે પિતૃ જેવી ન દેખાતી હોય તો એને કહેવાય પરોક્ષ વિકાસ, એ ડિંભ કહેવાય. પિતૃ કરતા એકદમ જુદા સ્વરૂપો હોય, ધીરે ધીરે વિકાસના તબક્કામાંથી પસાર થાય અને ત્યાર પછી એ પિતૃ જેવો દેખાવ ધારણ કરે છે. તો આને કહેવાય ડિંભીય અવસ્થાથી થતો પરોક્ષ વિકાસ. જ્યારે મનુષ્યમાં કેવું હોય, સર્જાતું જે બાળક છે એ મનુષ્ય જેવો જ દેખાવ ધરાવે છે, ફક્ત એ કદમાં નાનું હોય છે. જ્યારે આની અંદર એવું નથી, સર્જાતું પ્રાણી પિતૃ કરતા એકદમ જુદું છે અને આ બાબતને ડિંભીય અવસ્થા કહેવાય છે. અને આવી વિવિધ ડિંભીય અવસ્થાઓમાંથી પસાર થયા બાદ તે પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે, એટલે તેને પરોક્ષ વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પરોક્ષ વિકાસની અંદર વિવિધ પ્રકારના ડિંભ બને છે. એમાં બે પ્રકારના ડિંભ તમારે યાદ રાખવાના છે. એક છે એમ્ફીબ્લાસ્ટુલા પ્રકારના ડિંભ.
એમ્ફીબ્લાસ્ટુલા પ્રકારના ડિંગ જે છે એ સ્કાઇફામાં જોવા મળે છે. સ્કાઇફા અથવા સાયકોન પ્રકારના જે વાદળીઓના સમૂહ છે એની અંદર એમ્ફીબ્લાસ્ટુલા નામના ડિંગ જોવા મળે છે. અને બીજો ડિંગનો પ્રકાર છે પેરેન્કાઇમ્યુલા. પેરેન્કાઇમ્યુલા ડિંગ જે છે એ લ્યુકોસોલેનિયા નામના સજીવમાં જોવા મળે છે. તો આ રીતે લિંગી પ્રજનન દર્શાવે છે. એના માટે અંડકોષ અને શુક્રકોષ એક જ સજીવના શરીરમાં બને. ફલન પણ અંદર થાય પરંતુ ગર્ભ વિકાસ કેવો છે? પરોક્ષ છે. બે પ્રકારના લિંગ બને છે. સ્કાઇફા અથવા સાયકોનમાં એમ્ફીબ્લાસ્ટુલા પ્રકારના અને લ્યુકોસોલેનિયામાં પેરેન્કાઇમ્યુલા પ્રકારના લિંગ જોવા મળે છે. ચાલો ત્યાર પછી કેટલાક અગત્યના ઉદાહરણ લખીએ તો વાદળીઓ જે છે એની અંદર ઘણા બધા એક્ઝામ્પલ છે. મુખ્યત્વે તેઓ ખારા પાણીમાં જોવા મળે છે, જેમ કે સ્કાઇફા. સ્કાઇફાનું બીજું નામ છે સાયકોન. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો સ્પોન્જીલા. સ્પોન્જીલા જે છે, સ્પોન્જીલા એ મીઠા પાણીની વાદળી છે. મીઠા પાણીની વાદળી. યુ સ્પોન્જિયા જે છે, યુ સ્પોન્જિયા એને બાથ સ્પોન્જ તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે સ્નાન વાદળી. ત્યાર પછી લ્યુકોસોલેનિયા. લ્યુકોસોલેનિયામાં બે અપવાદરૂપ બાબતો છે. કઈ કઈ? પોરીફેરા અથવા સછિદ્ર સમુદાયના બધા જ પ્રાણીઓ છે એ અસમમિતિ ધરાવે, પરંતુ લ્યુકોસોલેનિયામાં અરિઅસમમિતિ છે. બીજું, લ્યુકોસોલેનિયાની અંદર પેરેન્કાઇમ્યુલા પ્રકારના ડિંગ જોવા મળે છે. દરિયાઈ વાદળી છે. ત્યાર પછી યુપ્લેક્ટેરા. યુપ્લેક્ટેરા જે છે, યુપ્લેક્ટેરાને વિનસ ફ્લાવર બાસ્કેટ કહેવાય છે. વિનસની પુષ્પ બાસ્કેટ. વિનસ ફ્લાવર બાસ્કેટ. વેરી ઇમ્પોર્ટન્ટ. તમને પૂછાય કે વિનસ ફ્લાવર બાસ્કેટ જે છે એટલે કે વિનસની ફૂલની ટોપલી, પુષ્પની કોથળી. વિનસે શોધેલી પુષ્પની જે ટોપલી છે એ કયા સમુદાયનું પ્રાણી છે? પોરીફેરા અથવા સછિદ્ર સમુદાયનું. એનું મુખ્ય નામ છે યુપ્લેક્ટેરા, પરંતુ આપણે સામાન્ય રીતે એને વિનસ ફ્લાવર બાસ્કેટ તરીકે ઓળખીએ છીએ. તો આ થઈ ગઈ સછિદ્ર સમુદાયની લાક્ષણિકતાઓ કે જેમાં મોટાભાગના પ્રાણીઓ બહુકોષીય છે પરંતુ કોષ સ્તરનું આયોજન છે. અસમમિતિ ધરાવે પરંતુ લ્યુકોસોલેનિયામાં સમમિતિ છે. તેઓ સામાન્ય રીતે ખારા પાણીમાં જોવા મળે છે, પરંતુ સ્પોન્જીલા છે મીઠા પાણીની વાદળી છે. શરીર દિવાલ બે સ્તરમાં વિભાજિત થયેલી છે. બહારનું છે એપિનાકોડમ અને અંદરનું છે કોએનોડમ. ત્યાર પછી ઓસ્ટિયા અથવા તો છિદ્ર નામની રચના જોવા મળે છે. આ ઓસ્ટિયા નામના છિદ્રથી પાણી છિદ્રિષ્ઠ ગુહામાં જાય છે અને ત્યાર પછી ઓસ્ક્યુલમ અથવા આસ્યક તરીકે ઓળખાતા મોટા મુખ્ય છિદ્રથી બહાર નીકળે છે. આ જળ પરિવહન તંત્ર માટે કેનાલ સિસ્ટમ અથવા નલિકા તંત્ર જોવા મળે છે, જેમાં સ્કાઇફા અથવા સાયકોનમાં સાયકોનોઇડ ટાઈપનું કેનાલ સિસ્ટમ છે. લ્યુકોસોલેનિયામાં લ્યુકોન ટાઈપનું કેનાલ સિસ્ટમ જોવા મળે છે, લ્યુકોનોઇડ ટાઈપ. આમ બધાની અંદર અલગ અલગ પ્રકારના કેનાલ સિસ્ટમ હોય છે. કેનાલ સિસ્ટમ જે છે એ ખોરાક ગ્રહણ કરવામાં, કોષાંતરીય પાચન થાય છે, ખોરાક મેળવવામાં, ઉત્સર્જન કરવામાં, એમોનિયાનો નિકાલ પણ પાણીના પ્રવાહથી થાય છે અને શ્વસનની ક્રિયા, વાયુનું પ્રસરણ પણ આ જ રીતે થાય છે. આમ આ નલિકા તંત્ર જે છે એ પાચન, શ્વસન અને ઉત્સર્જન સાથે સંકળાયેલું ગણાય છે. અંતઃકંકાલ જે છે મિઝેન્કાઇમમાં આવેલું છે અને એની અંદર દ્રઢાઓ કે જે સેલિસિલિક એસિડની બનેલી દ્રઢાઓ અથવા કેલ્શિયમ કાર્બોનેટની દ્રઢાઓ હોય અથવા સ્પોન્જી રેસાઓનું બનેલું અંતઃકંકાલ ધરાવે છે. પ્રજનન બે પ્રકાર, લિંગી અથવા અલિંગી, જેમાં ઉખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુના સર્જન દ્વારા લિંગી પ્રજનન થાય. એક જ પ્રાણીની અંદર અંડકોષ અને શુક્રકોષ બંને સર્જાય છે. આની અંદર ફલનની ક્રિયા અંતઃફલન, પરંતુ નર અને માદા એમ સેપરેટ જાતિઓ હોતી નથી. ડિમ્બીય રચનામાં સ્કાઇફા અથવા સાયકોનમાં એમ્ફીબ્લાસ્ટુલા ડિંબ છે અને લ્યુકોસોલેનિયામાં પેરેન્કાઇમ્યુલા પ્રકારના ડિંબ જોવા મળે છે. તો આ થઈ ગઈ પોરીફેરા અથવા પેરાઝોલોજીની બાબત. હવે નેક્સ્ટ પાર્ટ જે છે એની અંદર આપણે સિલેન્ટ્રેટા અથવા નિડેરિયન્સ પર ડિસ્કશન કરવાના છે.